કોઈ દૂધીના મુઠિયા, કોબીના મુઠિયા કંઈ બી બાફવાના હોય તો તેના માટે આ એક જ લોટ એવો છે કે બધો મિક્સ કરેલો હોય તે બધી વસ્તુમાં વપરાય. તો એક જણે મને પૂછ્યું હતું, તો 1 વાટકો ચણાનો લોટ, પછી 1 વાટકો જુવારનો લોટ, પછી 1 વાટકો ઘઉંનો લોટ, 1 વાટકો કોર્નફ્લોર, મકાઈનો લોટ આવે તે, કોઈ બી અમેરિકન સ્ટોરમાં મળે છે, અને 1 વાટકો રવો. તો મને કોઈ પૂછતું કે જુવારનો લોટ કયો વાપરો છો, તો મેં આ ગોલર્સનો વાપરું છું. ઓકે, સો આ બધા લોટ મિક્સ કરીને રવા દેવાના, એટલે તમે કંઈ બી બનાવો તો તે બધી જ વસ્તુમાં તમને કામ આવે. તમે દૂધીના મુઠિયા બનાવો, કોબીના મુઠિયા બનાવો, કપૂરિયા બનાવો, કે પછી વડાનો લોટ કરો, બધામાં આ એક જ લોટ કામ આવે. નથી માવાનું આમાં તો શું પેલું વાસણ નાનું હતું તો હલાવતા નહીં ખવાય. તો આ 5 જાતના લોટ બધા મિક્સ કરી દીધા છે ને બરાબર હલાવીને હવે રવા દેવાનું. તમે ગમે ત્યારે કંઈ બી બનાવવું હોય બધું રેડી. સો ઘઉંનો લોટ, જુવારનો લોટ, મકાઈનો લોટ, ચણાનો લોટ અને રવો બધું એક બાજુ.